ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને લીધે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે। અમદાવાદમાં પણ ઠંડી વધી છે। ગઈકાલે શહેરમાં તાપમાનનો પારો વધુ ગગડ્યો। 15.9 ડિગ્રી સાથે અમદાવાદ શહેરમાં આ સિઝનમાં અત્યાર સુધીનું નીચું તાપમાન નોંધાયું, જ્યારે કે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે। ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનોને દિવસે પણ ઠંડીનો અનુભવ થયો। તો આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ ગુરુવારથી શહેરનું તાપમાન 1 ડિગ્રી જેટલું નીચે જશે। આગામી અઠવાડિયા સુધી અમદાવાદ શહેરમાં ઠંડી યથાવત રહેશે તેવું પણ હવામાન વિભાગે વર્તારો કર્યો છે। સંવાદદાતા દર્શલ રાવલ ફોન લાઈન પર જોડાયા છે। દર્શલ, હજી પણ અમદાવાદમાં ઠંડીનું જોર છે તે વધી શકે છે, હવામાન વિભાગની આગાહી, શું વિગતો? જી છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે ઠંડીએ જોર પકડ્યું છે, અમદાવાદ શહેર સહિત કેટલાક શહેર જિલ્લાઓમાં તાપમાન જે ઘટી રહ્યું છે, હજુ પણ હવામાન વિભાગનો એક અંદાજ છે, એક અનુમાન છે કે 1 થી 2 ડિગ્રી તાપમાન જે છે તે ઘટશે અને તેના કારણે હજુ પણ ઠંડીમાં વધારો થશે। જે પ્રકારે ગત રોજની વાત કરું તો અમદાવાદમાં 15.9 ડિગ્રી એટલે કે 100 ડિગ્રી આસપાસ જે તાપમાન નોંધાયું છે અને લગભગ મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। એનો મતલબ એ થયો કે ઠંડીએ જોર તો હોય છે અને શિયાળાની હવે અસર જે છે તે દેખાવા લાગી છે। હજુ પણ જયારે ઠંડી વધવાની છે ત્યારે લોકોએ પણ સાવચેતી ચોક્કસથી રાખવી પડશે, કારણ કે ઠંડીના કારણે કેટલાક કેસીસ પણ જોવા મળતા હોય છે ને તે બાબતે પણ સતર્ક બનવું પડશે। પરંતુ હાલ આ 1-2 દિવસ જે કહી શકાય છે કે જયારે ઠંડીનો પારો ગગડશે, તાપમાન ગગડશે અને ઠંડી વધશે અને તે બાદ તાપમાન ક્યાંક વધવાની પણ એક શક્યતા છે, પરંતુ તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે। પરંતુ હાલ જે ઉત્તરીય પ્રદેશોમાંથી જે પવનો ફૂંકાયા છે, જ્યાં હિમાલય તરફથી કે જ્યાં ઠંડીનો માહોલ હોય છે, ત્યાંથી આવનારા પવનોના કારણે આ અસર સર્જાય છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થતા અમદાવાદ સહિત ગુજરાતભરમાં જે ઠંડીનું જોર વધ્યું છે ને લોકો શિયાળાની ખરેખર મજા જે છે તે માણી રહ્યા છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આભાર।